વેલકમ બેક. પ્રજાસત્તાક પર્વ પર સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. દેશભરના 34 મહાનુભાવોમાં વલસાડના જાણીતા ડોક્ટર યઝદી માણેકશા ઇટાલિયાનો પણ સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ વાત છે કે યઝદી ઇટાલિયા અત્યારે વલસાડ રક્તદાન કેન્દ્ર અને રિજનલ બ્લડ બેંક અને હેમેટોલોજી રિસર્ચ સેન્ટરના સેક્રેટરી પણ છે. જોકે તેઓએ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં અનેમિયા સામેની લડાઈમાં આપેલા મહત્વના યોગદાન બદલ તેમને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જાણીતા તબીબ અને સિકલ સેલ જેવી બીમારી સામે લડત આપનાર જે ડૉક્ટર યઝદી ઇટાલિયા છે તેમને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપણી સાથે ડૉક્ટર જોડાયા છે. આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું. સર, પહેલાં તો ગુજરાત ફર્સ્ટ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. સર, આજે આપનો એવોર્ડ સન્માનિત કરવા માટે જે સિલેક્શન કરવામાં આવે છે, શું કહેશો? હું નિમિત્ત બન્યો છું આ એવોર્ડ માટે, પણ એવોર્ડ ગોઝ ટુ ધ પીપલ હુ હેઝ વર્ક ફોર સિકલ સેલ, એવું હું માનું છું. વલસાડ રક્તદાન કેન્દ્રએ આની શરૂઆત કરી અને આજે એ નાના નાના પ્રોજેક્ટ જે અમે કરતા હતા એની જગ્યાએ આજે આપણને ગુજરાત સ્ટેટની અંદર 2006માં આખો પ્રોજેક્ટ મળ્યો. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને એની હેલ્થ સર્વિસીસની અંદર 2006માં દાખલ કીધો. ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સેન્ટરમાં ગયા ત્યારે 2016ની અંદર નેશનલ હેલ્થ મિશને પણ ગુજરાત મોડલને એક આખા ઇન્ડિયા માટેનો એક પ્રોગ્રામ તરીકે મંજૂર કીધો અને 2023ની અંદર મોદી સાહેબે આખા ભારતની અંદરથી 2047 સુધીમાં એને નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરવાનો જે નિર્ધાર લીધો છે એ ખરેખર ખૂબ સારું છે. આટલી સારી સેવા બીજા કોઈ જગ્યાએ મળતી હોય એવું મને ખ્યાલ નથી. એટલે ડેફિનેટલી હું આ બધાના જ કોઓપરેશનને, ખાસ કરીને સરકારના, પોલિટિશિયનોના અને ખાસ કરીને તો આપણા આદિવાસીઓએ આ રોગ વિશે જાણીને એને સ્વીકારી લીધો છે અને જે કંઈ આપણે કરીએ છીએ સારામાં સારું એ લોકોને માટે એ બધું જ એ લોકો કરે છે અને એનું પાલન કરે છે. એ ખૂબ જ ઉપયોગી છે. આજે એ લોકોની તંદુરસ્તીમાં જે સારો વધારો થયો છે, એ લોકો સારી રીતે જીવી શકે છે, એ ખૂબ જ સારી વાત છે. સર, ખાસ કરીને સિકલ સેલ બીમારીની વાત કરીએ તો કેટલી ગંભીર છે ને આદિવાસી વિસ્તારમાં જ્યારે તમે આ કામગીરી કરી તો કેટલું જટિલ રહ્યું આ કામગીરી? પહેલાં એવું લાગતું હતું કે જટિલ છે, પણ પાછળથી જ્યારે એ લોકોને ખબર પડી કે આ લોકો જે સલાહ આપે છે ને જે દવા આપે છે એનાથી ઘણું સારું થાય છે, એટલે બધાએ જ પછી આ અમે જે સલાહ આપતા હતા એ માનવા લાગી. અને તમે એક બિનસ્વાર્થી સેવા કરવા જતા હોય કે જ્યાં આગળ તમારો પોતાનો સ્વાર્થ ન હોય પણ સામે જે ગરીબ આદિવાસી છે એને માટે જ તમે કામ કરતા હોય અને એ લોકોને ફાયદો થતો હોય તો ડેફિનેટલી દે વિલ ફોલો યોર એડવાઇસ અને તમે જેમ કહેશો તે પ્રમાણે એ લોકો બધું કરશે. અને મને બહુ સારો અનુભવ છે કે આપણા સાઉથ ગુજરાતના આદિવાસીઓ ખાસ કરીને જો એ લોકોના સારા માટે કંઈ બી કહેવામાં આવે તો એ લોકો જલ્દીથી એને એડપ્ટ કરે છે અને સારી રીતે જીવે છે. સર, હાલના વડાપ્રધાન અને તે સમયે મુખ્યમંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદી સાથે પણ અનેક વખત મુલાકાત કરી ચૂક્યા છો. તમારી કામગીરીને પણ તેઓ બિરદાવી છે, શું કહેશો? સાહેબનું વિઝન જ એક મુખ્ય વસ્તુ છે આ પ્રોજેક્ટને શરૂ કરવામાં અને તેને આગળ વધારવાની અંદર. ગુજરાતમાં જ્યારે પહેલી વખત મળ્યા તે વખતે ડુ વોટ યુ થિંક બેસ્ટ ફોર ધીસ પીપલ અને કંઈ પણ કસર નહીં રાખતા એવું એમનું કહેવાનું હતું. અને ત્યાર પછી જેટલી વખત પણ મળ્યા હશે એટલી વખત આપણે આ કામમાં બીજું વધારે ઘણું કરવાનું છે અને કરતા જ રહેજો એવી એમની હંમેશા એક સલાહ અમને રહેતી હતી અને જેને લીધે અમને પણ ઉત્સાહ રહેતો અને સારી રીતે કામ કરતા હતા. બધા ગવર્મેન્ટના ઓફિસરો પણ અમને પૂરતી મદદ કરતા હતા અને જે પ્રમાણે આ પ્રોજેક્ટ ચાલવો જોઈએ તે પ્રમાણે આ પ્રોજેક્ટ શરૂ થયો અને એક સારી પ્રોજેક્ટ તરીકે એને નામના મળ્યું. સર, જે સર્વોચ્ચ સન્માન કહી શકાય તે મળવા જઈ રહ્યું છે, આનો શ્રેય કોને આપશો ને કેટલી ઉત્સાહની લાગણી છે? આનો શ્રેય હું મારા ટીમવર્કને આપું છું. ખાસ કરીને મારા બ્લડ બેંકના ટ્રસ્ટીઓ અને મારા સાથી જે છે, જે લોકો મારી સાથે સિકલ સેલમાં અને બ્લડ બેંકમાં કામ કરે છે એ લોકોને હું શ્રેય આપું છું. બીજી વસ્તુ તો ગવર્મેન્ટના ઘણા અધિકારીઓ એવા છે કે જેઓએ મને ખૂબ સપોર્ટ કર્યો છે કે જેના સપોર્ટ વગર ધીસ વોઝ નોટ પોસિબલ. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.
આપના પોલિટિશિયનો ખાસ કરીને હું જો નામ દેવા માગું તો હું શ્રી મંગુભાઈનું નામ વધારે એના માટે કરીશ કે જ્યારે તેઓ અહીં ટ્રાઇબલ મિનિસ્ટર હતા તે વખતે એમને આ બાબતમાં ખૂબ જ ધ્યાન આપ્યું, મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો અને જ્યારે એ મધ્યપ્રદેશના ગવર્નર તરીકે ગયા તે વખતે પણ એમને મધ્યપ્રદેશની અંદર આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે મને ત્યાં બોલાવી ત્યાંના મુખ્યપ્રધાન શિવરાજસિંહની સામે મારું એક લેક્ચર રાખ્યું અને બીજા બધા જે હેલ્થ અને ટ્રાઇબલ મિનિસ્ટ્રીના હતા એ બધાને હાજર રાખીને એમને મધ્યપ્રદેશમાં પણ આ પ્રોગ્રામ શરૂ કર્યો. એટલે એક પોલિટિકલ વિલ પ્લેઝ અ મેજર રોલ અને એને માટે ખરેખર હું મંગુભાઈ સાહેબનો અને મોદી સાહેબનો આભાર માનું તો ખોટું નથી. થેન્ક યુ. થેન્ક યુ. તો આ હતા ડૉક્ટર યઝદી ઇટાલિયા કે જેઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છે, ત્યારે તેઓ પોતાના ટીમ મેમ્બરની સાથે સાથે સરકારનો પણ આભાર માની રહ્યા છે અને તેમને જે સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી, વલસાડ.